આજે અમે ફરી પાછા યાર્ડ સેલમાં આવ્યા છે અને આટલા વર્ષોમાં 29 વર્ષમાં આવડું મોટું યાર્ડ સેલ નેબરહુડનું અમે ક્યારેય જોયું નથી. બધે જ ઘરે લગભગ યાર્ડ સેલ છે. દરેક પોતાની વસ્તુઓ બહાર કાઢીને મૂકે છે વેચવા માટે. આ ઘરો બહુ જ રળિયામણા વિસ્તારમાં આવેલા છે. અહીંયા આગળ ખાસ ગેસ સ્ટેશન કે બીજી કોઈ શોપ કે ખાસ હોતી નથી, પણ માણસો અહીંયા શાંતિમાં રહેવાનું પસંદ કરે છે. પોતાનો સોફા ફ્રીમાં મૂક્યો છે. તમે જો તો ખૂબ જ નાના છોકરાના કપડાં છે. આપણે બહુ કંઈ કામ ના લાગે, પણ નાના છોકરાના રમકડા અને કપડાં બહુ હોય છે. આમિષ માણસો રહેતા હોય છે એટલે લાકડાની વસ્તુઓ બહુ જોવા મળે અને ટૂલ્સ બધા જાત જાતના એ લોકો ખૂબ વેચે છે. જેમ મેં પહેલાં કહ્યું એમ નાના બાળકોના કપડાં, દૂધની બોટલો, બ્રશ પંપ એ બધું અહીંયા વધારે જોવા મળે. અને બોપી પીલો છે, આના પર નર્સિંગ કરાવતી હોય છે સ્ત્રીઓ માથું રાખીને છોકરાનું. ટ્રક ભરીને અહીંયા રમકડા છે. નાનું છોકરું મોટું થઈ ગયું હોય અને પછી બીજાની આશા ના હોય કે ઈચ્છા ના હોય તો એ રમકડા વેચી નાખે છે. અહીંયા ફિશિંગનો સામાન બી ઘણો છે, કેમ કે આજુબાજુમાં વેળો હશે એટલે જતા હશે. આ ધનુષ જેવું છે એટલે શિકાર બી કરતા હોય ડિયરનું. આ ખાસ કરીને આ ડ્રેસ ડિયરનો છે, જે જંગલમાં પહેરીને જાય એટલે એ લોકોને કોઈને હરણને અંદાજ ના આવે, કારણ કે એના જેવો જ કલર દેખાતો હોય. આ એરિયા ઘણો રળિયામણો છે અને આ માણસોને ક્યાંય બીજે બહાર જવા જવાનું કે તો ગમે જ નહીં. એ લોકોને અહીંયા જંગલ જેવામાં જ પડ્યા હોય, ત્યાં જ મજા આવતી હોય. સામેનો વ્યૂ જો કેટલો સુંદર છે. ડુંગરા દેખાય છે. ખરેખર રળિયામણા છે. વિન્ટરમાં કદાચ અહીંયા ભયંકર થઈ જતું હશે. આ યાર્ડ સેલમાં સીવવાનું મશીન છે ને એ સેલમાં છે. અને ઘણાને પહેલાં શોખ હોય પછી લઈ લીધું હોય, પછી ઇન્ટરેસ્ટ ન હોય તો મૂકી દે. યાન એટલે ઊન પણ છે અહીંયા આગળ. પછી આ બધી નાની નાની વસ્તુ, ડેકોરેટિવ વસ્તુ મૂકતા હોય એ પણ છે. કપડું છે ખુલ્ત એટલે આપણે ત્યાં ગોદડી બનાવે છે, બધા જૂના જમાનામાં બધા બનાવતા, ખૂબ સુંદર. અહીંયા તો ખૂબ જ સુંદર એક સરખા માપની બનાવે. એક કટકા ચોરસના કરે ને પહેલાં ભેગી કરે, પછી એની અંદર બીજા કપડાં થતું રૂ મૂકે અને બનાવે. જે બનાવનારા હોય ખૂબ સુંદર બનાવતા હોય છે. આનું મશીન છે. બુક્સ હોય, ઘણા બધા વાંચતા હોય અહીંયા. ત્યાંના કરતાં અહીંયા માણસો બુક્સમાં પૈસા વધારે ખર્ચે છે અને પછી વાંચીને પછી વેચી નાખે. છોકરાના કપડાં ખાસ કરીને છોકરીઓના લાગે છે, કેમ કે બધા પિંક હોય છે અહીંયા છોકરીઓના. બ્લુ લગભગ છોકરાઓને જ પહેરાવે. નાનેથી શરૂ કરીને બધા કપડાં છે, લગભગ સારા જ હોય. ક્યાંક ક્યાંક તો એના ટેગ પણ લટકતા હોય એટલે એ લોકોએ વાપરવા જ ના કાઢ્યું હોય. ઘરે ઘરે યાર્ડ સેલ છે અહીંયા. દૂરથી રળિયામણા કેટલું સુંદર લાગે છે બધું. અહીંયા આગળ આપણે ત્યાં શીર્ષાસન કરવાનું સાધન એ પણ છે. ડાઇનિંગ ટેબલ, 3-4 ચેર છે અને ઓલું ટેન્ટ બાંધીને બેઠા છે. ઘણી વખત એ લોકો વસ્તુ વેચે. અત્યારે ગરમી છે ને એટલે $1ની આઈસ કોલ્ડ વોટર વેચે અને ડ્રિંક હોય. ઘણું બધું ખાવાનું પણ વેચાય છે અહીંયા આગળ. કેટલા માણસો આવે છે. આ ટાઉનમાં ઓછામાં ઓછા 50-60 ઘરોમાં યાર્ડ સેલ હશે. અહીંયા શિકાર કરવાનું વધારે લાગે છે. જંગલ જેવો એરિયા છે. ડિયર મળી રહે એ લોકોને. ડિયરના મીટને એ લોકો બહુ સારું મીટ ગણે છે. એટલે આ જો ગન્સ પણ અહીંયા વેચાતી હોય છે. એમો રીલોડિંગ એટલે ગોળીઓને એને રીલોડ કરે છે. અને મોટા ટ્રક જેવું લઈને બધી વસ્તુ લઈને અહીંયા વેચવા આવી છે કે જે કંઈ વેચાય તો સારું. અહીંયા જો બધું ખાવાનું વેચાય છે. ફ્રેન્ચ ફ્રાઈઝ છે, લેમનેડ છે. અહીંયા આવે યાર્ડ સેલમાં એટલે માણસો મજા કરતા હોય, મસ્તી કરતા હોય, એન્જોય કરતા હોય. થાય છે વ્હાઇટ કલરની એ યુનાઇટેડ સ્ટેટની પોસ્ટલ સર્વિસ છે. એ પણ જરાય કચકચ કર્યા વિના બધે મેલો કરે છે, મૂકે છે મેલ બોક્સમાં. અત્યારે તો આ યાર્ડ સેલને કારણે પાર્કિંગ પણ બહુ હોય છે, પણ એ સમજીને આગળ ચાલે છે. ફનેલ કેક્સ મળે છે. કેક સુધી સાઈડમાં કેટલી ગાડીઓ પાર્ક કરેલી છે. માણસોને પોતાના યાર્ડમાં પાર્ક ન કરવા દેવું હોય તો એ લોકો સ્ટિક લગાવી દે ને દોરી બાંધે.
યાર્ડ સેલ નહીં પણ જાણે મોટો આનંદ મેળો હોય એવું થઈ ગયું છે. આટલું મોટું અમે ક્યારેય પહેલાં જોયું નથી. આને અધધધો કહેવાય અમારા માટે પણ. વોલ ડેકોર માટે પિક્ચર લગાવવાના પણ ખૂબ સરસ છે. $2 બંને એવું છે. એ તો તમે એક કહો તો પણ લગભગ આપી દે. અને બાથ સ્પેસ 7ના ઘોડાઓ ને એવું બધું બહુ વસાવ્યું છે. એને વેચવાનું છે. એના ભાવ નથી લખ્યા પણ આપણે બાર્ગેન કરે એટલે આપી દે. બહાર સજાવીને મૂક્યા છે. એમાં તો સાવ બાર્ગેન જ હોય, અનલેસ નવા હોય ને ટેગ લટકતી હોય તો ઘડીકમાં બાર્ગેન ના કરે. એમાં શૂઝ તો અહીંયા ઢગલા ઢગલા હોય છે. વિન્ટરના હોય, સમરના હોય, એટલે એ માણસોને જોઈતા જ હોય એટલે એના ઠીક ઠીક ભાવ રાખે. એમ કે ફ્રીનું ટેબલ જુઓ તમે. વસ્તુ ખરાબ ના હોય પણ એમને જરૂર ના અને વેચાવી ના હોય. એ તમારે જરૂર હોય તો ઉપાડીને ચાલતા થાવ. આમેશ છે, એ લોકો સાયકલ પર જ વધારે જતા હોય અને કાં ઘોડાગાડી જેવું હોય એમની પાસે. ચાસણની છીણી છે મારી પાસે છે પણ નહીં તો નવી નવી જ છે. બધું છીણાયેલો ભાગ બધો અંદર ઉતરી જાય એ રીતનું છે અને ખૂબ સારી છે પણ મારી પાસે 2-3 છે એટલે મારે લેવી નથી. અહીંયા આમિષ લોકોની વસ્તી છે જેવા ઘોડાગાડી. લોકો કારમાં ના બેસે. માણસો આવા ટ્રકો લઈને આવે છે વસ્તુ લેવી હોય, મોટી મોટી ચેર, સોફા, બાઇસિકલ તો આમાં મૂકીને જાય. અને ઝાડ નીચે વેપાર શરૂ કર્યો છે યાર્ડ સેલનો, એટલે ગરમી ના લાગે, માણસ થોડા ઊભા રહે જોવે. જમણી બાજુ હીટર છે, ડાબી બાજુ ફેન છે. બંનેની કિંમત $5 છે અને બંનેની જરૂરિયાત સમર અને વિન્ટરમાં હોય જ છે એટલે માણસો લઈ લે. ક્રિસમસનો સામાન અહીંયા બહુ વેચાય છે. માણસો હવે કાઢી નાખે. ઘણા તાજું ક્રિસમસનું ઝાડ લાવતા હોય અને ઘણા માણસો બધું ડબ્બામાં ભરી રાખે, દર વર્ષે કાઢે. લોકો રેથ બનાવીને વેચે છે જે દરવાજામાં બહાર રાખતા હોય સૌથી આગળ, અને દરેકના જુદા જુદા પ્રસંગ પ્રમાણેની હોય. ક્રિસમસની તો હોય જ પણ બીજા ઘણી વખત ફોલ આવે તો જુદી હોય, સમર આવે તો જુદી હોય. સુંદર બનાવી છે. કદાચ એકનો ભાવ $40 કે $20 કેવો છે. આ ફ્લાવર ડેકોરેશન જો કેટલું સુંદર બનાવ્યું છે. આ બધા ફેક છે, ખોટા છે. ખૂબ સરસ બનાવ્યું છે અને ભાવ પણ એટલા બધા નથી. નાનકડી બાઇસિકલ છે જે માણસો ઓફિસમાં પોતાના ડેસ્ક નીચે રાખે ને એની એક્સરસાઇઝ કર્યા કરતા હોય. પહેલાંનો ભાવ કુંડણ 110 જેવો હતો, અત્યારે તો અહીંયા 15-20માં વેચાતી હશે. આ દેખાય છે કે નવી જ છે. આ બધા પર્સીસ ને થેલાઓ અહીંયા બધાને ત્યાં ખૂબ હોય છે. કેટલી સસ્તું વધારે કે 25 સેન્ટમાં. તમારી પાસે અત્યારે થેલી ના હોય ને તમારે જોઈતી હોય તો તમે લઈ શકો. કપડીઓનો શોખ બહુ હોય છે માણસોને, છોકરાઓ માટે પણ લઈ આવતા હોય છે. આ બન કેક માટેની પેન છે. મને યાદ આવે હાંડવાનું હતું આપણે ત્યાં, આના જેવું જ ઓવનમાં મૂકવા માટે. આ ક્રોક પોટ છે જેમાં આપણા ઇન્ડિયન લોકો આખી રાત ગરમ કરીને બાસુંદી મૂકે અથવા દૂધ ગરમ કરીને જમાવીને રાખે અનપ્લગ કરીને. ટીવી $10 છે, કામ કરે છે એમ કહે છે અને કરતું જશે કહે છે. એટલે સિંગલી બેઠી છે નાની ચેરમાં, ટેબલ છે. આ સરસ કામ લાગે એવું છે પણ મારી પાસે છે એટલે લેવાની જરૂર નથી. આ પેન સરસ છે, $9 કહે છે. નવું છે, ત્યારે વાપરી ના આવ્યું. ખરેખર એવું જ છે. કાં તો સ્કાર્ફનો ધંધો કરે છે અથવા તો એને ખૂબ શોખ હશે એટલે બધા $1 કાઢી નાખે છે. ખૂબ સરસ છે પણ અહીંયા કંઈ બહુ એની જરૂર હોતી નથી. ઘણા તો સાવ નવા જ છે. ફ્રેમ પણ આનું કલેક્શન હશે કે પોતે એનો બિઝનેસ કરતી હશે ખબર નહીં, પણ ઘણી બધી ફ્રેમ વેચાણમાં છે કે નવી જ છે. દરેકના ભાવ નથી રાખ્યા, કદાચ જુદા જુદા હશે, પૂછવું પડે. કિચનના સાધનો તો અહીંયા તમને બધે જ જોવા મળે. 50 સેન્ટમાં કાઢી નાખે. સાવ નવા હોય તો ઘણી વખત ડબલ થઈ જાય. પાણીનું વેચાણ આજે સારું એવું છે, સારો એવો તાપ છે. આજે જુલાઈની 11મી 2020 છે. સખત તાપ લાગે એવું છે. અહીંયા પાણીનો ધંધો કર્યો તો અંબાડી બની જવાય એવું છે.